મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપી ગામ ભાપી તાલુકો સાહેબ મારું જે આ રેકોર્ડિંગ છે। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આ કોક ચૌધરી ભાઈ છે, જેઓ શંકરભાઈ વિશે શું કહી રહ્યા છે, તો આવો આપણે આખો વિડીયો સાંભળીએ અને તમે દોસ્તો કોના પક્ષમાં છો તે પણ આ વિડીયોમાં જણાવતા જજો। તો આવો દોસ્તો આપણે આખો વિડીયો જોઈએ। મારું નામ ચૌધરી સોમજીભાઈ રાણાપી ગામ ભાપી તાલુકો સાહેબ મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું। મેં મારી જાતે કર્યું છે, સામેવાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું, અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીન ફી કરીને પટેલ હતો અને પરબતભાઈની શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર એ મહિનો દોઢ મહિનો રહ્યો હતો, અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું, એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા, કરવા મળ્યા, અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરસ કર્યું છે। અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે, જેમ કે અમારા હવે રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે, અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15 થી 17 રોડ અમારા કાપ્યા છે। 2 પીલુડા જિલ્લા પંચાયત, નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસોને શંકરભાઈના પીઓને શંકરભાઈ કેવા ગયા, એટલે કઈ તો ગુલાબસિંહના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા। એટલે મિત્ર, ગુલાબસિંહના રોડ માટે ડીઝલ બળતો હતો ને શંકરભાઈના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે। પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે, એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી, 2 કલાક લાઈનમાં ઉભો રહેવું પડે છે, અમારે કોઈ કામ થતું નથી, અમારો કોઈ સ્થાનિક એમનો પીએ નથી, અમારા ચૌધરીના 92,000 મતદાન છે, તો પણ એકાદો પીએ અમારો પણ રાખો તો। પછી જ્યાં ટિકિટની વાત કરું છું, તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી, કોઈ કોંગ્રેસમાં નથી, કાર્યકર્તા નથી કોઈ, પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં। શંકરભાઈ તો પાટણ જિલ્લાના છે, રેખાબેન તો પાટણ જિલ્લાના હોય, અમારે કોઈ લેવા દેવા નથી। અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચાર ધારણા કરાવશો, અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખુબ પણ અમારા આગેવાનો હતા, આપણા હરિભાઈ હતા, વસંતભાઈ હતા, પ્રતિભાઈ હતા, પરબતભાઈ હતા, કેશવજી હતા, જે કે હતા, મહાવીર હતા, ગમે એને ટિકિટ આપીએ તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રોત અને સાથે બહુમતીથી જીતાડો। અત્યારે અમારે 12નો ઉમેદવાર છે, એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી। અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબનો, શંકરભાઈ સાહેબનો છે, અમને રેખાબેનનો છે, કે અમારા અસ્થાનિક ઉમેદવાર નથી। શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારેય ઉભા રહેતા નથી, અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી, એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી। તો આવું ડાવું કરીને પોતે રાધનપુર થી વાવ આવે, વાવથી હવે થરાદ આવે, થરાદથી હવે અમે કંટાળ્યા છે, પછી આગળ ભલે ગમે રસ્તો ગોતે, બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે। ઉપરથી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગતો, અમે કોઈ માફી માંગવાના નથી। મારી વિચારધારા અમુક એવી છે કે મારે લોકસભા પક્ષમાં લડવી। ચૌધરી સમાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને, જેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી, હમણાં તો માવડી પીઓત, પરબત પીઓત, હરિ પીઓત, બરોબર, કેશાજી ચૌહાણ, જે કે પટેલ હોત તો અમે 100% સમર્થન આપ્યું। અને એમના માણસો અમુક પણ એમ કહે કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન પણ કરી શકો। અમે 1985માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યો પરબતભાઈ સાહેબને, ને 1990 ની અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે, તો એનો કરતા અમે કોઈ મરી નહીં જવાના। પોતાનું છે, અને પાલનપુર તાલુકાના જામીન બી છે, એ શંકરભાઈનો માણસ છે, અને એમણે મારો વાયરસ કર્યો।